ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા જોડાયા હતા। એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ આ સૂત્ર સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ છે। ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા યોગ દિવસ ઉજવણીમાં જોડાયા હતા। આ ઉજવણીમાં જિલ્લાના અધિકારીઓ અને યોગ સાધકો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને યોગાસનમાં ભાગ લીધો હતો। શ્વાસ કાઢો અને માથું આરામથી જમણી બાજુ એટલું ફેરવો કે હળકો ફેરવો। ડોકની ચારેય બાજુ ખેંચ, ડોકના સાંધા અને સ્નાયુ ઢીલા પાડવાની અને ડોક તાણ દૂર કરવાની અનુભૂતિ થતી હોય એમ કરો। ડોકમાં દુખાવો અને સ્પોન્ડિલ અનુલોમ વિલોમ પ્રાણાયામ ક્રમશઃ ડાબા અને જમણા આ ક્રિયા વારંવાર કરતા રહેવાથી હાડકાં, સ્નાયુ અને કબ્બાની તંત્રિકાઓ સ્વસ્થ રહે છે। આ અભ્યાસ ડોકના મણકાના સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ રોગને મટાડવામાં મદદ કૃપા કરી ધ્યાન રાખો હૃદય સંબંધી તકલીફો, હાઈ બીપી। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં કરવામાં આવી છે। આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટર શ્રી મનીષકુમાર, એસપી, વીસી, પ્રાંત અધિકારી બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે। આ યોગની અંદર પોલીસ વિભાગ, દિવ્યાંગજનો, ડૉક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સૌએ આ યોગની અંદર ભાગ લીધો હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા। લગભગ 10 લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાણા હતા। ભાવનગર જિલ્લાની અંદર 2 લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો, મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે। યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ, સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।